મને સમોસા ને આપો તો ભાઈ સમોસા બરાબર બની ગયા છે તમે જુઓ સૌથી મોટું સમોસું પપ્પા સૌથી મોટું સમોસું ચાલો ભાઈ સમોસા થઈ ગયા છે ચાલો ફટાફટ આપણે ખાઈ લઈએ ભાઈ ચાલો ભાઈ પછી આપણે બ્લોગ બનાવશું ચાલો દોસ્તો પછી આપણે મળીએ બાય દોસ્તો સૌથી પહેલો દોસ્તો આખી આ જે લોટ છે આ લોટ કેનો છે મેંદાનો લોટ છે ને આખો મેંદાનો લોટ દોસ્તો પહેલાં આ રીતે આખો આમ કરી નાખવાનો પછી જો બે ભાગમાં કટ કરવાની પછી આ રીતે હાથમાં લેવાનું પછી થોડું પાણીમાં કરવાનું એટલે દોસ્તો બંને પડ છે ને બંને પડ ચોટી જાય જો ચોટી ગયો પછી આ રીતે માવો અંદર નાખી દેવાનો પછી આ રીતે અંદરથી વાળી દેવાનું એટલે તમે જો દોસ્તો કેટલું મસ્ત પેટર્ન લાગે થઈ ગયું આખો સમોસો એટલે દોસ્તો બહાર જેવા જ સમોસા તમે લાગે સેમ ટુ સેમ જો ક્યારે સટકવો ક્યારે અટકવો અને ક્યારે લટકવો એ સમય આવે ત્યારે જ ખબર પડે ત્યાં સુધી માણસને ખબર જ પડતી તીખો બનાવ્યો ને ઢોસાવાળો એ તો આવ્યા જ કરવાનો છે મને બહુ બિહારી સમોસા બહુ ભાવ્યો સાચું રગડાવાળા સમોસા ભાવે તને બધું બહુ ભાવે સમોસા મને તે મને સમોસા ને આ પેટર મને બહુ ગમે હો સાચું ના હું પાપડ બનાવીશો બસ પાપડ હોય તો વધારે ખાવાની મજા આવે અમે આજે કેમ અચાનક વિચાર્યો પાપડ બનાવવાનો પણ આ દોસ્તો પણ જો આપણે ખાવાનું હોય બરાબર દાળ ભાત શાક રોટલી પણ દોસ્તો જો એમાં ભાઈ આથા હોય ને તો દોસ્તો વધારે ખાવાની મજા આવે અને કોઈ દોસ્તો અમારા કાઠિયાવાડ બાજુ આવો તેમ લોકોને ખબર પડે ભાઈ એમાં આથું તો હોય જ અમારે ભાઈ 2 થી 3 આથા તો કમ્પલસરી હોય જ એટલે ભાઈ અમારો સિસ્ટમ છે ભાઈ અને જે લોકો કાઠિયાવાડી છે એ લોકોને ખબર જ છે ભાઈ કાઠિયાવાડી એટલે કાઠિયાવાડી ભાઈ ગમે ના છે સુરતના ગમે ખૂણા પર કાઠિયાવાડી તો હોય જ ત્યારે શાક હરીગોનું શાક બનાવ્યું છે તો હરીગો સરગવો બધું દોસ્તો એક જ થાય દોસ્તોમાં કાઠિયાવાડ બાજુ છે ને ભાઈ હરીગો કે અને ભાઈ સુરતી લાલા જેટલા લોકો એ લોકો સરીગો કે એટલે હરીગો અને સરીગો ભાઈ બંને એક જ વસ્તુ છે દોસ્તો થોડોક શબ્દોમાં થોડોક ફેર હોય બોલીમાં દોસ્તો થોડોક ફેર હોય ચાલો ભાઈ હવે ભાખરી કરી નાખજો ભૂખ લાગી સમજો કેટલા 1:30 વાગ્યો છે તો એવું છે કાંઈ હાલો ને કરી નાખજો પણ હા દોસ્ત જો તમને લોકોને એક વાત કહું છું દોસ્તો અત્યારે આપણે ડેલી બ્લોગ સ્ટાર્ટ કરીએ લોકોને ખ્યાલ જ છે કે ડેલી બ્લોગ્સમાં આપણે બ્લોગ આવે જ છે પણ હા દોસ્ત એક વસ્તુ છે કે જ્યારે ડેલી બ્લોગ આપણે આખો દિવસ હોય એમાંથી 4 થી 5 કલાક બ્લોગ શૂટ કરવાનો 1 કલાક એડિટિંગ કરવાનું ભાઈ ડેલી 10 વાગે અપલોડ કરવાનું ભાઈ આ કંઈ જેવી તેવી વાત નથી ડેલી 10 વાગે એટલે વિડીયો આવી જ જવો જોઈએ ઠીક છે અને ભાઈ મારા ઓલરેડી 40 દિવસ ઉપર થઈ ગયું છે એકદમ કન્સિસ્ટન્સી સાથે દોસ્તો હું વિડીયો અપલોડ કરું છું અને કરતો રહીશ આગળ પણ ભાઈ ગમે તે એટલું થાય વિડીયો દોસ્તો આપણે આવતા જ રહેશે ચાહે ગમે તે થાય ભલે આપણે થોડાક નાના વિડીયો આવે છે પણ હા દોસ્તો 2-3 દિવસથી દોસ્તો અમુકના થોડાક 5 થી 6 મિનિટના વિડીયો આવે છે પણ બાકી દોસ્તો જ્યારે આપણી એક્ઝામ પૂરી થાય એટલે આપણે રેગ્યુલર વિડીયો આપણે આવતા એ વંદના આખું બનાવીશો સમોસા અરે વાહ સમોસા ઓહો બિહારી સમોસા બનાવીશો ઢોસાવાળો એ તો આવ્યા જ કરવાનો છે મને બહુ બિહારી સમોસા બહુ ભાવ્યો સાચું રગડાવાળા સમોસા ભાવે તને બધું બહુ ભાવે સમોસા મને તે આ કેટલું મસ્ત સમોસું બન્યું મને સમોસા ને આ પેટર મને બહુ ગમે હો સાચું બહુ તીખો બન્યો કે પછી ના તીખો બન્યો કે નથી બન્યો તીખો બનાવ્યો ને
દોસ્તો અત્યારે બિહારી સમોસાનો બનાવે છે મારી બેન ટીચર, કારણ કે ભાઈ આજે દોસ્તો લગભગ મને લાગે 3-4 દિવસ દોસ્તો કંઈક સારું ખાધું નથી, એટલે ભાઈ બરાબર કંઈક સારો પ્લાન બનાવે છે, કારણ કે સવારે પાપડ પણ બનાવ્યા છે અને અત્યારે ભાઈ બિહારી સમોસાનો પણ પ્લાન છે. જો દોસ્તો સૌથી પહેલાં દોસ્તો આખી આ જે લોટ છે, આ લોટ કેનો છે? મેંદાનો લોટ છે ને આખો મેંદાનો લોટ દોસ્તો પહેલાં આ રીતે આખો આમ કરી નાખવાનો, પછી જો 2 ભાગમાં કટ કરવાની, પછી આ રીતે હાથમાં લેવાનું પછી થોડું પાણીવાળું કરવાનું, એટલે દોસ્તો બંને પડ છે ને બંને પડ ચોટી જાય. જો ચોટી ગયો પછી આ રીતે માવો અંદર નાખી દેવાનો. પછી આ રીતે અંદરથી વાળી દેવાનું. એટલે તમે જો દોસ્તો કેટલું મસ્ત પેટર્ન લાગે. થઈ ગયો આખો સમોસો. એટલે દોસ્તો બહાર જેવા જ સમોસા તમે લાગે, સેમ ટુ સેમ. જો છે ને બાકી દોસ્તો સમોસાની પેટર્ન. ભાઈ મારી બેને દોસ્તો બધું જ આવડે. મિલન આવડે સમોસા બનાવતા? મિલન તને આવડે સમોસા બનાવતા? હે તો મમ્મી પણ ત્યાં બનાવે છે જમવાનું. ચાલો મને આપણે રગડાવાળા સમોસા કરવા છે. આ સમોસા બિહારી સમોસાને આપણે થોડું કામ કરી નાખીએ તો વધારે સારું ને, કાંદા ને બધું એ રીતે લાગે. કેટલા દિવસ પછી સમોસાનો પ્લાન બહેનો બોલા નાખવાના છો ને કાંદા? એ તો મને ખબર છે બિહારી સમોસા છે. કાંદા નાખવાના છે કે નથી નાખવાના? નથી નાખવા, પણ કાંદા નાખી તો થોડાક એવા નાનું. આ થોડુંક નાનું બન્યું છે. દાદા ઘરે પોગી ગયા હોય તો હારું. દોસ્તો જો હમણાં એક બનાવ બન્યો દોસ્તો, એ કેમેરામાં રેકોર્ડ ન કરી શકે દોસ્તો. આખું તેલ અહીંયા ઢોળાઈ ગયું. તમે જો અહીંયા આખું તેલ જ ઢોળાઈ ગયું, એટલે મમ્મી અહીંયા પાથરી દીધું છે. બસ લઈ લે તું. ઢોળાઈ ગયું ને કાં કારણ વગરનું આખું વાવાઝોડું દોસ્તો આવ્યું ને એટલે દોસ્તો આખું ઢોળાઈ ગયું. બસ બરાબર છે. હા હા દોસ્તો જ્યારે સમોસા ખાય ને તો લાગે કે આમ કંઈક ખાધું છે એમ. ના બાકી તારું કામ જોરદાર છે. હે દુકાન છે તમારી? શું વાત કરો, તમારી દુકાન તો અમારી દુકાન નથી. હે એ વાત સાચી છે. આ તો બહુ મોટો બન્યું લાગે છે. એમ વાળવું પડે? હે આખું પડ થોડું કામ કરી નાખ્યું તો? અરે વાહ વાહ વાહ. આવું ભાઈ પડ તું મને આ પડ ખબર જ નથી પડી કઈ રીતે વાળવાની, ખબર જ નથી પડતી. શું થયું મિલન? નવું લેવું ઇયરબડ્સ? અરે વાહ વાહ વાહ, તો તારા તો જલસા છે. મિલન બીજું છેલ્લે ખાલી 2 પેપર બાકી રહ્યા, કાલે અને ખાલી સોમવારે ખાલી 2 પેપર ખાલી બાકી રહ્યા. મિલન પછી તારું પૂરું ને કોલેજ? તારે જલસા છે ભાઈ. બોલો પપ્પા હતા શું કરતા હતા તમે? છોટો કોણ શું વાત ઓલી કરતા હતા તમે? શું થયું પપ્પા? પપ્પા જો તો ખરા મને, હું કેમ બેઠો તમે કેમ બેઠા? કાંઈ નહીં હાલો બોલો. તમે હમણાં શું વાત કરતા હતા? ક્યારે સટકવો, ક્યારે અટકવો અને ક્યારે લટકવો, એ સમય આવે ત્યારે જ ખબર પડે, ત્યાં સુધી માણસને ખબર જ પડતી. આ છેલ્લો ડોઝ ચાલે છે? ઓકે ચાલો દોસ્તો જો ભાઈ સમોસા થઈ ગયા છે બધા. અહીંયા પણ કરી નાખ્યા છે અને અહીંયા પણ કરેલા છે. જો આ કેમ થોડોક અલગ બન્યો એવો લાગે? સમોસા તળાઈ ગયા. ચાલો દોસ્તો ભાઈ જો દોસ્તો અત્યારે સમોસા તળાય છે. તમે જુઓ અત્યારે આટલા તળાઈ ગયા છે. અહીંયા કામકાજ ચાલે છે ને મમ્મી? મમ્મી હજી કેટલી વાર લાગશે? લાગી ભૂખો મમ્મી મને? હા તો તળાય છે ફટાફટ, રેવા દેજો. એ કેવું બરાબર હે ને? ચાલો કાંઈ દોસ્તો ચાલો ફટાફટ ભાઈ સમોસા જમી. ભાઈ બહુ જોરદાર ભૂખ લાગી સાંજે તો. અને જો દોસ્તો તો 9 વાગી ગયા છે અને ભાઈ હજી પણ જમવાનું નથી બન્યું. ભાઈ લાગી જોરદાર ભૂખ. તો ભાઈ સમોસા બરાબર બની ગયા છે. તમે જુઓ સૌથી મોટું સમોસું. પપ્પા સૌથી મોટું સમોસું.
ચાલો ભાઈ સમોસા થઈ ગયા છે. ચાલો દોસ્તો ફટાફટ આપણે ખાઈ લઈએ ભાઈ. ચાલો ભાઈ પછી આપણે બ્લોગ બનાવશું. ચાલો દોસ્તો પછી આપણે મળીએ. બાય. બરાબર સમોસા થઈને મોઢામાં બરાબર પાણી આવી ગયું છે. તો ચાલો દોસ્તો ફટાફટ ખાઈ લો પછી આપણે મળીએ. ચાલો દોસ્તો હવે વાગે છે 9:30 જેવું થયું છે. કારણ કે દોસ્તો અત્યારે બધા જમી લીધું છે તમે જુઓ અત્યારે. તો હા ચાલો દોસ્તો ફરી હવે દોસ્તો આપણે આજનો બ્લોગ હવે અહીંયા એન્ડ કરવો પડશે. ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરો. આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આવજો. ચાલો છો તો અત્યારે ફાઇનલ તમે લોકો ચાલો તમને અત્યારે સવારનો દોસ્તો હવે તમે લોકોને અત્યારે માહોલ બતાવું છું. તમે જુઓ અત્યારે વાગ્યા 6 વાગ્યા છે. તમે અત્યારે જુઓ જો ભાઈ સુરત મેરા સુરત મહાન દોસ્તો આખું ડ્રો કરેલું છે. દોસ્તો જો આઈપીએલ સ્ટાર્ટ થવાની છે ને આઈપીએલનો લોગો પણ લાગી દીધો છે. જો દોસ્તો આ બ્રિજ છે તો તમે આ બ્રિજ છે ને તો તમે રસ્તો તમે જુઓ. દોસ્તો તમે આ કચરો તમે જુઓ અહીંયા આખું બધી વસ્તુ અહીં નાખેલી છે. તો દોસ્તો તમે અહીંયા અંદરથી હું તમને મેઇન જે રસ્તો છે ને હવે તમે ત્યાં લઈ જાઉં છું. હવે તમે જો અહીંયા મંદિર પણ છે. જય શ્રી રામ. હવે દોસ્તો તમને મેઇન રસ્તા ઉપર લઈ જાઉં છું. તમે જોવા રસ્તો ક્યારે પૂરો થાય. ફાઇનલ જો હવે આવશે મેઇન રસ્તો. હવે જો દોસ્તો ફાઇનલ મેઇન રોડ પર હવે આવી ગયું છે. કારણ કે ભાઈ પેલો જે રસ્તો હતો ને ભાઈ તો અનકમ્ફર્ટેબલ ફીલ લાગતો હતો. અનકમ્ફર્ટેબલ તો મને ફીલ લાગતો હતો. આ થોડુંક આમ અંદરથી ફીલ લાગે છે કે ભાઈ હું ગાડી ચલાવું છું. અત્યારનું જે વાતાવરણ છે ને ભાઈ અત્યારે બહુ સારું વાતાવરણ છે. કારણ કે અત્યારે જ્યારે આપણે ગાડી ચલાવતા હોઈએ ને એટલે આપણને ખબર પડી જાય કે વાતાવરણ કેવું છે. અને બપોર વચ્ચે છે જ્યારે તમે ગાડી ચલાવો ને તો એટલો બધો તડકો પડે ને ભાઈ વાત પૂછો. અને પાછી ગરમી તો વધારે ભાઈ.
એટલે બહુ વધારે પ્રોબ્લેમ આવે પાછી. અહીંયા સારું છે થોડું. પેટ્રોલ પુરાવી લો. નાયરા પેટ્રોલ પંપ છે જ તે અહીંયા, અને આપણી ગાડી તો ઇલેક્ટ્રિક છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી. ફૂલ ચાર્જિંગ છે આ કહેવાય. ચાર્જિંગ અત્યારે કેવું છે ને એટલે ફૂલ ચાર્જિંગ છે. જસ્ટ હું બહાર નીકળું છું. ભાઈ મોટા ભાઈ 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 કઈ બીજી કેવી રીતે ગાડી સાયકલ ચલાવો યાર. બરોબર બરો યાર બહુ લગભગ 6 ની ઉપર CGP ચાલશો તો ફાઇલ તમે જોવો તો ભાઈ વાતાવરણ બહુ જ મસ્ત તમે જુઓ અત્યારે 200 પોણા 7 જેવું થયું છે તમે જુઓ અત્યારે બહુ મસ્ત